નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પોલીસ સ્ટેશનમાં તકરારની ફરિયાદ નોંધાવા ગયેલા આધેડ અચાનક ઢળી પડ્યા. મોત નિપજતા પોલીસે પીએમ કરાવી તપાસ હાથ ધરી. ભરૂચના દહેગામમાં મોટા અવાજે વાગતા મ્યુઝિક સિસ્ટમના મામલે થયેલ મારામારીમાં મોતમાં હત્યાનો ગુનો નોંધાયો. પીએમ રિપોર્ટમાં હૃદય અને ફેફસામાં માર મારતા મોત થયાનું તારણ. પોલીસે 3 પૈકી 1ની કરી ધરપકડ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્વર્ગીય અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ. પુત્રી મુમતાઝ પટેલ ખાસ ઉપસ્થિત. કોંગ્રેસ આગેવાનો દ્વારા અર્પણ કરાઈ શ્રદ્ધાંજલિ. ઝઘડિયા તાલુકાને વિકાસની ભેટ. 17 માર્ગોના નવીનીકરણ કાર્યોનો ધારાસભ્યના હસ્તે શુભારંભ. તિલકવાડામાં કરંટ લાગવાથી મૃત્યુ પામેલ 2 શ્રમિકોને 50 લાખનું વળતર ચૂકવાશે. એકતાનગર કેવડિયાને જોડતા રેલવે લાઇનની કામગીરી દરમિયાન તિલકવાડામાં કરંટ લાગવાથી મૃત્યુ પામ્યા હતા. શ્રમિકોને 50 લાખનું વળતર એજન્સી દ્વારા ચૂકવવામાં આવનાર છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. પાડોશીઓને ઊંચા અવાજે ગીત સાંભળવા બાબતે થયેલી તકરારને પગલે ફરિયાદ નોંધાવવા પહોંચેલા 50 વર્ષીય આધેડ અચાનક ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. ભરૂચના શુકુન બંગલોઝમાં રહેતા અય્યુબ પટેલને હૃદયરોગની સમસ્યા હતી. પાડોશમાં રહેતા યુવાનો સતત તેજ અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડતા હોવાના કારણે અય્યુબ પટેલે તેમને અવાજ ધીમો રાખવા વિનંતી કરી હતી. આ દરમિયાન બંને પક્ષ વચ્ચે તકરાર થઈ અને બોલાચાલી મારામારી સુધી પહોંચી હતી. પછી બંને પક્ષ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. આ દરમિયાન અય્યુબ પટેલ અચાનક બેભાન થઈ ઢળી પડતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, છતાં બચાવી શક્યા ન હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. તબીબી રિપોર્ટ મળ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે. પોલીસ મથકમાં જ ફરિયાદીનું મોત નીપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચના દહેગામમાં મોટા અવાજે વાગતા મ્યુઝિક સિસ્ટમના મામલે થયેલ મારામારીમાં ફરિયાદ લખાવતા ઢળી પડેલ વૃદ્ધના મોતના બનાવમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી 3 આરોપી પૈકી 1ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ તાલુકાના દહેગામની સુકુન સોસાયટીમાં મોટા અવાજે ગીત સાંભળવા મામલે પાડોશીઓમાં તકરાર થતા ઢોર માર મરાયા બાદ 62 વર્ષીય અયુબભાઈ પોલીસ મથકે ફરિયાદ લખાવતા ઢળી પડ્યા હતા, જેઓને હોસ્પિટલ લઈ જતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આ મામલે ભરૂચ તાલુકા પોલીસે મૃતકનું પેનલ પીએમ કરાવી તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતકને ઢોર માર મરાતા હૃદય અને ફેફસામાં ભારે ઈજાના પગલે ખૂબ લોહી વહી જતા મોત નીપજ્યું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું.
પોલીસે માર મારનાર મુખ્ય આરોપી તેનું 3 પૈકી એક આરોપી મોહમ્મદ ઇમરાન શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાકીના આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આરોપીના આવતા મહિને નિકાહ હોવાનું બહાર આવ્યું છે. તે ઝઘડાની અંદર જે આપણા મુખ્ય આરોપી છે મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ, કે જે એક ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ, કે જેની ઉંમર પણ 62 વર્ષની છે, તેમની ઉપર આ મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ, કે જે મુખ્ય આરોપી છે, તે તેમની ઉપર વારંવાર ઢીકાપાટુનો માર મારે છે અને તેમાં પણ મુખ્યત્વે છાતીના ભાગે વધુ પડતો માર મારે છે, જેના કારણે તેમની હાલત થોડીક ગંભીર થઈ જાય છે અને તે પોતે પોલીસ ફરિયાદ લખાવવા માટે આવે છે. પરંતુ ઇન બિટવીન તેમની હાલત વધારે ગંભીર થઈ જાય છે, તેથી તેમને પોલીસ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યાં હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે. જે ડાઉટ ક્લિયર કરવા માટે આપણે પીએમ કરાવેલું છે, કે જે પેનલ દ્વારા પીએમ દ્વારા એવો રિપોર્ટ કરવામાં આવે છે કે તેમને છાતીના ભાગે માર વાગવાથી હૃદય અને ફેફસા જે બંને ફાટી ગયા છે અને જે ફાટી જવાના કારણે જે વધારે પડતું લોહી વહી ગયું છે, જે લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે. એટલે આ જોઈને એવું લાગે છે કે નોર્મલ ઇન્સ્ટન્સીસની અંદર કે નોર્મલી ક્યારેય હૃદય કે ફેફસા ફાટી જાય એવી ઘટનાઓ કોઈ ઘટતી નથી. જે ઈજાના કારણે કોઈ વાગ્યું હોય, જેના કારણે આવી ઘટના ઘટેલી હોય એવું લાગી રહ્યું છે. એટલે જે ધ્યાને રાખી અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને જે અન્વયે મુખ્ય આરોપી જે છે મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ, કે જેમની અટક કરેલી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. એમાં જોવા જઈએ તો જે મુખ્ય આરોપી મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ છે અને તેમના જ મંગેતર છે ગઝાલાબાનુ ઇમરાનભાઈ મંસૂરી, કે જેમની ઉંમર 18 વર્ષ કરતાં વધારે છે. જે બંનેના તાજેતરમાં કે 20 ડિસેમ્બર આજુબાજુ કોઈ નિકાહ થવાની પણ તૈયારી હતી. એટલે આ ઝઘડા જે થતો હતો એના અન્વયે જ સમગ્ર લોકો ભેગા થયેલા હતા અને આ ઘટના ઘટેલી હતી. અને ત્રીજા જે આરોપી છે તેની ઉંમર હજી નાની છે, એટલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ગણી શકાય એ રીતના આખું છે. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યના ગૌરવ એવા સ્વર્ગીય અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાવભર્યો પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગી કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહી અહેમદ પટેલના રાજકીય યોગદાન, સરળ સ્વભાવ અને લોકહિતના અભિગમને યાદ કરતા તેમણે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ખાસ ઉપસ્થિત રહી હતી. તેમણે પિતાની યાદોમાં ભાવુક બની તેમને દેશ અને રાજ્યની રાજનીતિ માટે નિષ્ઠાપૂર્વક કરેલા કાર્યો અંગે વાત કરી હતી. આ અવસરે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફળવાલા, શહેર પ્રमुख सलीम अहमदाबादी, जिला कांग्रेस महिला प्रमुख ज्योति तड़वी सहितना आगेवानो उपस्थित रहा था. आज यहाँ भरूच कांग्रेस ऑफिस में हम सब इकट्ठा हुए हैं मेरे पिताजी श्री अहमद पटेल जी की 5वीं पुण्यतिथि पे श्रद्धांजलि देने के लिए. याद आते हैं बहुत और आज यही कहना चाहूँगी कि जो मूल्य जो सिद्धांत उन्होंने हमें सिखाए हैं, एक जो उनमें ताकत थी, एक जो उनमें ऑनेस्टी थी, एक जो उनके अंदर कांग्रेस पार्टी के प्रति, देश के प्रति सेवा का जो भाव था, तो उन मूल्य सिद्धांतों को लेकर हम सब आगे चलना चाहते हैं. मैं उम्मीद रखती हूँ कि उनकी याद से और उनके सिखाए गए मार्गदर्शन से कांग्रेस पार्टी यहाँ भरूच में और उभरेगी और ताकतवर बनेगी.
ગઢડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના હસ્તે ઝઘડિયા તાલુકાના કુલ 17 જેટલા માર્ગોના નવીનીકરણ માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વસાવાએ જે 17 માર્ગોના નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું છે તેમાં ડામર અને સિમેન્ટ કોન્ક્રીટ એમ 2 પ્રકારના માર્ગોનો સમાવેશ થાય છે, જેમાં રાજવાડી ભુલાદ મોટી કોરડ રોડ, ટોથીદ્રા તરસાલી એપ્રોચ રોડ, ઓરથી પઠાણ રોડ, કૃષ્ણાપુરી એપ્રોચ રોડ સહિત વિવિધ વિસ્તારના 17 જેટલા માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, ઉપપ્રમુખ સોનલબેન રાજ, દુધારા ડેરીના ડિરેક્ટર પ્રકાશભાઈ દેસાઈ, ઝઘડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંદીપભાઈ પટેલ તેમજ અન્ય મહામંત્રીઓ, આજુબાજુના ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ માર્ગોના નવીનીકરણથી ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ગતિ તેજ બનશે અને લોકોને ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે તે માનવામાં આવી રહ્યું છે. આજરોજ ઝઘડિયા વિધાનસભાના જાગૃત ધારાસભ્ય દ્વારા ઝઘડિયા વિધાનસભામાં વિવિધ જગ્યાએ ખાતમુહૂર્તના કાર્યક્રમો થયા છે. એમાં આજે ઝઘડિયા મુકામે પણ અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે. એ તબક્કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની ભૂપેન્દ્રભાઈ સરકારનો તથા ઝઘડિયાના ધારાસભ્ય શ્રી નીતેશભાઈનો ઝઘડિયાના ગામ વતી તથા ઝઘડિયા વિસ્તાર વતી એમનો અમે આભાર માનીએ. એકતાનગર કેવડિયાને જોડતા રેલવે લાઇનની કામગીરી દરમિયાન તિલકવાડામાં કરંટ લાગવાથી મૃત્યુ પામેલ 2 શ્રમિકોને 50 લાખનું વળતર એજન્સી દ્વારા ચૂકવવામાં આવનાર છે. એકતાનગર કેવડિયા જોડતા રેલવે માર્ગના નિર્માણ કાર્ય દરમિયાન તિલકવાડા રેલવે જંકશનમાં ખાડો ખોદી અંડરગ્રાઉન્ડ વાયરિંગના કામ દરમિયાન દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગોવિંદ ડામોર અને બોરિયાલાના વિજય મેળાનું કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ બંને મૃતદેહોને તિલકવાડા સરકારી દવાખાને ખાતે લઈ જવાયા હતા. એ દરમિયાન વળતર આપવાની માંગ સાથે મૃતકોના પરિવારજનોએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, તિલકવાડા તાલુકા ભાજપ પ્રમુખ ગૌરાંગ બારિયા, કોંગ્રેસ પ્રમુખ રંજીત તડવી, કપૂર ભીલ સહિતના રાજકીય આગેવાનોએ મધ્યસ્થી કરી હતી. એજન્સી અને રેલવે વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરતા એજન્સીએ મૃતકના પરિવારને 50 લાખ રૂપિયા વળતર આપવાની લેખિત બાંહેધરી આપી હતી. આ બાંહેધરી બાદ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોને મૃતદેહોની સોંપણી કરાઈ હતી. નર્મદા જિલ્લા પંચાયતની એમ્બ્યુલન્સમાં 2 મૃતદેહોને એમના ગામ ખાતે રવાના કરાયા હતા. આ વળતર પૈકી એજન્સીએ 2 પરિવારને 27.50 લાખ રૂપિયા હાલમાં આપી દીધા હતા, જ્યારે બાકી 22.50 લાખ રૂપિયાની રકમ આગામી દિવસોમાં ચૂકવી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. તો બીજી બાજુ એજન્સીએ મૃતક પરિવારમાંથી યોગ્ય લાયકાત ધરાવતા 2 વ્યક્તિઓએ કાયમી નોકરી આપવાની પણ બાંહેધરી આપી છે. બંને 22 થી 25 વર્ષના ઉંમરના છે. એમના નાના નાના બાળકો છે. ત્યારે એ બાળકો એમના પરિવાર નિરાધાર બની ગયો છે. પરિવારમાં જે કમાનાર વ્યક્તિ હતા એમનું જ મરણ થતાં એમના પર આફતનો આપ તૂટી પડ્યો છે. આ દુઃખની ઘટનામાં પરિવારને સાંત્વના પાઠવા માટે એમના પર આવી પડેલી આ દુઃખદ ઘટના છે એમાં પ્રકૃતિ એમને શક્તિ આપે એના ભાવરૂપે આજે અમે મળવા માટે અહીંયા આવ્યા છે. સાથે સાથે અમારી બધાની સંવેદના એમની સાથે છે. ત્યારે આજે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ, રણજીતભાઈ તડવી, નિરંજનભાઈ વસાવા અને અહીંના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ, તમામ લોકો અમે સાથે મળીને એ પરિવારને માનવતાના રૂપે આ દુઃખદ ઘડીમાં રાહત મળે એના માટે એજન્સી સાથે અમે વાત કરી. રેલવે વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા, એમની સાથે પણ વાત કરી. ત્યારે માનવતાની રાહે એ લોકોએ આ પરિવાર પર આવી પડેલી દુઃખદ બાબતને ધ્યાનમાં રાખીને માનવતાની રાહે એમણે સ્વયંભૂ બધાના આગ્રહ પ્રમાણે એમને એમના કંપની અને રેલવે વિભાગ દ્વારા દરેક પરિવારને 50 લાખ રૂપિયા આપવાની, વળતર પેટે આપવાની એમણે જોગવાઈ કરી છે. ત્યારે આજનો જે મૃત્યુ પામ્યા છે એમના પરિવાર સાથે અમારી સંવેદના છે ને એમની ડેડ બોડીને હવે અહીંથી પીએમ કરીને ગરબાડા ખાતે મોકલવા માટે
જિલ્લા પંચાયત નર્મદા સબવાહિની પણ મોકલી છે. ત્યારે એમને આજે ત્યાં અંતિમ ક્રિયા માટે અહીંથી હવે રવાના થશે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખીને બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા હતા અને આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની શિષ્યવૃત્તિ ફરી શરૂ કરાવવા માટે માંગ કરી હતી. આ મુદ્દા પર ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે મેડિકલ ડિપ્લોમા, ડિગ્રી, ફાર્મસી જેવા તમામ પ્રકારના ઉચ્ચ અભ્યાસક્રમો માટે ભારત સરકાર તરફથી પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃત્તિની યોજના હતી. તેમાં 25% રાજ્ય સરકાર અને 75% કેન્દ્ર સરકાર તરફથી શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી અને વર્ષોથી આ યોજના ચાલુ હતી. પરંતુ 28 ઓક્ટોબર 2024ના રોજ ભાજપની સરકારે એક પરિપત્ર બહાર પાડીને આ સ્કોલરશિપની યોજના બંધ કરી દીધી, જેના કારણે 60,000 જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખરાબ અસર પડી. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના આધારે જે વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટામાં એડમિશન લીધા હતા એ વિદ્યાર્થીઓને જણાવી દેવામાં આવ્યું કે તમે ફી ભરો તો જ તમને બેસવા દેવામાં આવશે અને પરીક્ષા આપવા દેવામાં આવશે, અને જો ફી નહીં ભરો તો તમારા એડમિશન રદ કરવામાં આવશે. ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આ મુદ્દે ઘણા બધા વાલીઓને વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા અને રજૂઆત કરી. ત્યારબાદ અમે બિરસા મુંડા ભવન ખાતે આવ્યા અને વિધાનસભાનો પણ ઘેરાવ કર્યો અને આ મુદ્દે વિધાનસભાના ગૃહમાં પણ રજૂઆત કરી. ત્યારબાદ સરકાર પર દબાણ બન્યું અને 24 જૂન 2025ના રોજ શિષ્યવૃત્તિની યોજના ફરી શરૂ કરવાની માટે એ લોકોએ ફરીથી જાહેરાત કરીને પરિપત્ર બહાર પાડીને વાહવાહી લઈ લીધી. પરંતુ આજ દિન સુધી વર્ષ 2024-25ના એક પણ વિદ્યાર્થીના ખાતામાં શિષ્યવૃત્તિ જમા થઈ નથી. આ વર્ષમાં પણ જે વિદ્યાર્થીઓ એડમિશન લીધા એમના ખાતામાં પણ એક પણ રૂપિયો સ્કોલરશિપમાં જમા થયો નથી. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે સરકારની આવી આદિવાસી વિરોધી નીતિનો વિરોધ કરી રહ્યા છીએ અને સરકારને કહેવા માંગીએ છીએ કે આ 60,000 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે અને આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અમે ચેડા નહીં થવા દઈએ. આવનાર 15 દિવસમાં વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશિપ જમા થવી જોઈએ. જો સ્કોલરશિપ જમા નહીં થાય તો 15 દિવસ પછી 9 ડિસેમ્બર વિદ્યાર્થીઓને સાથે રાખીને સચિવાલયનો ઘેરાવ કરીશું. ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે આમ આદમી પાર્ટીના એજ્યુકેશન સેલના પ્રદેશ પ્રમુખ જીતુ ઉપાધ્યાય, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ, સામાજિક આગેવાન શુભમ ઠાકર, આપના નેતા તીર્થ શ્રીમાળી, આનંદ ગોસ્વામી, રાકેશ મહેરિયા, ધવલ ઠક્કર, યુનુસ મંસૂરી, તાલિબભાઈ ફિરોજભાઈ અને સંદીપ મોદી સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગયા વર્ષે 28/10/2024ના રોજ ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાત સરકારે ગુજરાતમાં એક પરિપત્ર બહાર પાડીને એ સ્કોલરશિપની યોજના બંધ કરી દીધી, જેના કારણે 60,000 જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર એની અસર પડી. કેમ કે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના આધારે જેમણે એડમિશનો લીધા હતા એ મેનેજમેન્ટ કોટાના અને વેકેન્ટ કોટાના વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું કે જો તમે રોકડી ફી ભરશો તો જ તમને અભ્યાસ કરાવવામાં આવશે, પરીક્ષામાં બેસવા દેવામાં આવશે, અને તમે નથી ભરી શકતા તો તમારા એડમિશનો રદ કરવામાં આવશે. અને ઘણા લોકોએ પોતાના એડમિશનો રદ કરી દીધા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા. અમે બિરસા મુંડા ભવને રજૂઆત કરવા માટે આવ્યા. વિધાનસભાનો પણ ઘેરાવો વિદ્યાર્થીઓ સાથે મળીને અમે બધાએ કર્યો અને સાથે વિધાનસભાના ગૃહમાં પણ અમે રજૂઆત કરી. ત્યારે સરકાર પર દબાણ બન્યું અને સરકારે 24 જૂન 2025ના રોજ એ શિષ્યવૃત્તિ યોજના પુનઃ બહાલ કરી કે અમે ચાલુ કરીએ છીએ. કેમ કે સામે કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોના કાર્યક્રમો હતા. એમને ખબર હતી કે ગ્રામ્ય વિસ્તારમાં વિરોધ થશે, એટલે એમણે પરિપત્ર બહાર પાડીને એમણે વાહવાહી લઈ લીધી. પણ આજ દિન સુધી 24-25ના એક પણ વિદ્યાર્થીના ખાતામાં એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા થઈ નથી. અને આ 25-26નું વર્ષમાં પણ ઘણા વિદ્યાર્થીઓ એડમિશનો લીધા છે, એમના ખાતામાં પણ એક પણ રૂપિયો આજ દિન સુધી જમા થયો નથી. ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ
કે તમારા એક બાજુ કરોડો આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાંથી કરોડો રૂપિયાના પ્રોગ્રામો ચાલે છે, વડાપ્રધાનના કાર્યક્રમો ચાલે છે, એમાં 500 કરોડ રૂપિયા તમે અહીંથી વાપરો છો, મુખ્યમંત્રીના પ્રોગ્રામો ચાલે છે, વિકાસ મહોત્સવ ચાલે છે, અમૃત મહોત્સવ ચાલે છે, તમારા ગૌરવ યાત્રામાં તમે કરોડો રૂપિયાના પોસ્ટરો, બેનરો, 2-2 હજારની ડીશો તમે જમી જાઓ છો. તો આદિવાસી વિદ્યાર્થીઓ ભણે, એમની શિષ્યવૃત્તિ કેમ તમે આપતા નથી? એમના શિષ્યવૃત્તિ માટે તમારી પાસે બજેટ નથી એવું તમે જણાવો છો. ત્યારે અમે આ જે સરકારની આદિવાસી વિરોધીની નીતિ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને સરકારને કહેવા માગીએ છીએ આ 60,000 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. એમના ભવિષ્ય સાથે અમે ચેડા નહીં ચલાવીશું. આવનારા દિન 15માં 24-25માં એડમિશનો લીધેલા વેકેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જમા થઈ જવી જોઈએ. અગર જમા નથી થતી તો દિન 15 પછી અમે 9મી ડિસેમ્બરે ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓને આહવાન કરીશું. આજે પરીક્ષાઓ હોવા છતાં સ્વયંભૂ વિદ્યાર્થીઓ આવ્યા છે. તે વખતે પરીક્ષાઓ નથી, હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે. અમે સચિવાલયનો ઘેરાવો કરીશું. સાથે સાથે આવનારા દિવસોમાં વિધાનસભાનું સત્ર હશે ત્યારે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે રહીને, ટ્રસ્ટીઓને સાથે રાખીને એ વિધાનસભાનો પણ ઘેરાવો થશે. આવનારા દિવસોમાં જો સ્કોલરશીપ જમા નથી થતી તો આદિજાતિ વિસ્તારોમાં જેટલા પણ સરકારી કાર્યક્રમો હશે એનો વિરોધ પણ થશે અને એનો બહિષ્કાર પણ થશે. એસઆઈઆર કામગીરીમાં બીએલઓના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી ઇલેક્શન કમિશન સુધી વાત પહોંચાડવાની માંગ સાથે કરજણ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. કરજણ તાલુકામાં તેમજ સમગ્ર ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયાની એસઆઈઆરની કામગીરીને કારણે થતા બીએલઓ પરના અત્યંત ભારને ધ્યાનમાં રાખીને કરજણ કોંગ્રેસ શહેર પ્રમુખ હર્ષદસિંહ ગોહિલ તેમજ કરજણ તાલુકા પ્રમુખ પિન્ટુ પટેલ વેમાડી તથા કોંગ્રેસ પક્ષના આગેવાનો, કરજણના પ્રમુખ અને કાર્યકર મિત્રો દ્વારા કરજણ મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં ગુજરાતમાં એસઆઈઆર કાર્ય દરમિયાન 5 બીએલઓના મૃત્યુની ઘટનાને ઉજાગર કરીને ઓછા સમયમાં વધતા કામના ભારને કારણે માનસિક તણાવ અને તણાવને કારણે થતા આ દુઃખદ બનાવોને રોકવા માટે ઇલેક્શન કમિશન સુધી વાત પહોંચાડવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ કાર્યકરોએ આ પ્રસંગે બીએલઓના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને તેમની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષના શહેર પ્રમુખ નિવેદનમાં જણાવ્યું હતું કે ઇલેક્શન કમિશન દ્વારા એસઆઈઆરની કામગીરી આપવામાં આવી છે, પરંતુ તેના માટે આપેલો સમય અત્યંત ઓછો છે, જેના કારણે બીએલઓ પર વધુ પડતો કામનો ભાર પડ્યો છે. આ ભારને કારણે માનસિક તણાવ વધ્યો છે અને ગુજરાતમાં 5 બીએલઓના મૃત્યુ જેવા દુઃખદ બનાવો બન્યા છે તે અત્યંત ગંભીર બાબત છે. અત્યારે બીએલઓને કામગીરી સોંપવામાં આવી છે એ તદ્દન રોબોટની માફક કામગીરી કરાવતા હોય ને એવું દેખાય છે. અને અત્યારે માનસિક લોડ અને જે પડતર કામોના લીધે અત્યારે એમને આત્મહત્યા કરવાનો અને માનસિક ત્રાસના લીધે એમને એટેક પણ આવી રહ્યા છે. જે ગુજરાતભરની અંદર 4 બીએલઓ અત્યારે મૃત્યુ પામ્યા છે અને 1 બીએલઓ અત્યારે હોસ્પિટલમાં જોવા મળે છે. એટલે આવનારા દિવસોની અંદર પણ આ આંકડો વધી શકે છે. એટલે માંગણી કોંગ્રેસ પક્ષ તરીકે અમારી એક જ છે કે આવનારા દિવસોની અંદર જે 4/12 સુધી અત્યારે જે કામગીરી સોંપવામાં આવી છે એને ટાઈમ પીરિયડ વધારવામાં આવે આવનારા દિવસોની અંદર. બાકી આ આંકડો પણ વધી શકે છે અને જે શોર્ટ ટાઈમ પીરિયડ આપવામાં આવ્યો છે એ દરમિયાન લોકો અને જનતા અને બીએલઓને ઘર્ષણ થાય છે. એનું કારણ કે પૂરેપૂરી માહિતી ન હોવાને કારણે બે સાઈડ ઘર્ષણ ઊભું થાય છે. એટલા માટે અમે પ્રાંતસિંહને રજૂઆત કરી છે કે ઇલેક્શન કમિશન સુધી પહોંચાડવામાં આવે આ વાત અને જે 4/12 સુધીનો સમય આપવામાં આવ્યો છે એ 4/12 સુધીનો સમય વધારવામાં આવે એવી માંગણી કરી છે કોંગ્રેસ પક્ષે. બીએલઓના જે મૃત્યુ થઈ રહ્યા છે એ વિશે આપ શું કહેશો? બીએલઓના મૃત્યુ કારણ એક જ છે કે માનસિક તણાવ, જે કામગીરી રોબોટને માફક કરવામાં આવે છે. આ આપણા 140 કરોડનો દેશ છે, એની અંદર જ્યારે આજે ગુજરાતની અંદર 5 કરોડ મતદારોનું જ્યારે આ કામ ચાલુ રહ્યું હોય તે દરમિયાન આ માનસિક લોડ એટલો આપવામાં આવે છે જે રોબોટની માફક સવારના 10 થી લઈને રાતના 12 વાગ્યા સુધી જે એમને કામ સોંપવામાં આવે છે એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એસઆઈઆરની કામગીરીમાં અત્યાર સુધીમાં તમે મીડિયા દ્વારા પણ જાણ્યું હશે કે ઘણા બધા બીએલઓ આ કામના ભારણના કારણે કોઈ આપઘાત કરેલા છે, કોઈને એટેક આવેલા છે અને એ રીતના મૃત્યુ થયેલા છે. અમારી કોંગ્રેસ પક્ષના આદેશ મુજબ આજે અમે કરજણ મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપીએ છીએ અને એમાં અમારી એક માગણી એવી છે કે ભાઈ તમે એસઆઈઆરની કામગીરી જે 4/11 થી 4/12માં પૂરી કરવા માટે લખેલું છે 1 મહિનાના પીરિયડમાં આ કામગીરી પૂર્ણ થઈ શકે તેમ નથી અને કામના ભારણના કારણે ઘણા બધા બીએલઓ મૃત્યુ પામ્યા છે. અમારી કોંગ્રેસ પાર્ટીની એક માગણી છે
કે ભાઈ આ તમે જે ડોક્યુમેન્ટ્સ માગો છો એમાં કંઈક સરળતા કરો. બીજી વસ્તુ કે જે BLO મૃત્યુ થયા છે, તમે આકસ્મિક જે ઘટનાઓ બને છે એમાં સરકારશ્રી દ્વારા જે જવાબદાર જે છે એ લોકો સામે કોઈ નસિહત થતી નથી. બીજી વસ્તુ કે જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોને વળતર મળે છે. તો અમારી કોંગ્રેસ પાર્ટીની એક માગણી છે કે ભાઈ જે BLO મૃત્યુ પામ્યા છે તેઓના કુટુંબીઓને વળતર મળવું જોઈએ, એ લોકોનો જે બાકી પગાર છે તે મળવો જોઈએ અને એમના કુટુંબના એક વ્યક્તિને સરકારશ્રીએ નોકરી આપવી જોઈએ. નવા તવરા ખાતે ભાતીજી દાદા, રામાપીર દાદા અને વીરાઈ માતાજીના મંદિરનો ત્રીજા પાઠોત્સવની ઉજવણી કરાઈ. પાટોત્સવ અંતર્ગત સવારે 8 વાગે નવચંડી યજ્ઞનો પ્રારંભ તથા સાંજે 4 કલાકે શ્રીફળ હવન અને સાંજે 6 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા રાત્રિ ભજન, સત્સંગ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તથા મહાપ્રસાદીનું આયોજન પણ કરાયું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં નવા તવરા ગામના ગ્રામજનોએ લાભ લીધો હતો. જે બરકત રહેવી જોઈએ ને એ બરકત રહે, બરાબર. તો પુણ્યથી પુણ્ય ઉદાય. જો પુણ્ય છે ને બજારમાં કઈ વેચાતું મળતું નથી. તમે આજે અહીંયા બેઠા છો, 10મો ભાગનો મતલબ શું ખબર છે? તમે 500 રૂપિયા કમાય, સાંજ પડે 10 રૂપિયા 20 રૂપિયા તમારા ગલ્લામાં અલગથી મૂકવા. 12 મહિને એ પૈસા જે ભેગા થાય એની અંદર કથા, ઓમ કે આવું કોઈ કાર્ય થતું હોય એની અંદર એ પૈસાનો ઉપયોગ. ઝઘડિયા તાલુકાના નવા ટોથીદરા ગામની પ્રાથમિક શાળાએ ભોપાલ ખાતે યોજાયેલ 52માં રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લઈ સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની કૃતિનું રજૂ કરી અને આકર્ષણનું કેન્દ્ર બની હતી. 52મું રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025 ભોલાવ મધ્યપ્રદેશ ખાતે 18/11/2025 થી 23/11/2025 દરમિયાન યોજાયું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિ લઈને આવ્યા હતા. ગુજરાતમાંથી કુલ 8 કૃતિ આ માટે પસંદ થઈ હતી, જેમાં ભરૂચ જિલ્લાની ઝઘડિયા તાલુકાની પ્રાથમિક શાળા નવા ટોથીદરા દ્વારા સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની કૃતિનું પ્રદર્શન કરાયું હતું, જેમાં લાઇટના થાંભલા પર કરંટ ઉતરતો હોય તો લોકોને લાઇટ અને અવાજ વડે જાણ થઈ જાય, જેથી લોકો તે થાંભલાથી દૂર રહે અને પોતાનો જીવ બચાવી શકે. બીજા પોલ પર GPS સિસ્ટમ લગાવેલી હતી. જ્યારે થાંભલો તૂટે તો તેની જાણ GBને તરત મેસેજ અને લોકેશન મળી જાય, જેથી કર્મચારી ઝડપથી સ્થળ પર પહોંચી રિપેરિંગ કરી શકે. આ કૃતિ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં શાળાના માર્ગદર્શક શિક્ષક ઉર્વેશભાઈ પટેલ તથા વિદ્યાર્થી ભાવિક માછી અને ઝૈનિલ પટેલ આ બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભરૂચ જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. આ પ્રોજેક્ટને મદદ અને સહકાર આપનાર શાળાનો સ્ટાફ, ગૃપાચાર્ય, CRC, BRC, તાલુકા અને જિલ્લા પંચાયત શિક્ષણ અધિકારી, ડાયટ પરિવાર, તાલુકા અને જિલ્લા પંચાયત શિક્ષક સંઘ પરિવારનો આચાર્ય દિલીપભાઈ સોલંકીએ આભાર વ્યક્ત કર્યો હતો. બાળકોને ભવિષ્યમાં પણ પ્રોત્સાહન મળી રહે તે માટેના પ્રયત્નો યથાવત રહે તેવી આશા પ્રગટ કરાઈ હતી. बिजली के पोल पर जब करंट प्रवाहित होता है तो हमें दिखाई नहीं देता और दुर्घटना घटने की आशंका बढ़ जाती है. अगर हम पोल पर LED लाइट और स्पीकर लगा देते हैं तो जब पोल पर करंट प्रवाहित होगा तो ऐसा लाइट ऑन हो जाएगी और स्पीकर में से हो जाएगी, जिससे कोई उसे छुएगा नहीं और करंट लगने से बच सकेगा. फिर आसपास खड़े लोग GB को फोन करेंगे, जिससे GB का कर्मचारी विद्युत प्रवाह बंद कर देगा और इस समस्या का समाधान करेगा. इस पोल पर हमने GSM सिस्टम लगाया हुआ है. आंधी, तेज हवा या अन्य कोई कारणवश बिजली के ये पोल झुकेंगे या टूटेंगे तो सेंसर एक्टिव हो जाएगा और GSM सिस्टम इलेक्ट्रिकल बोर्ड को ऑटोमेटिक मैसेज और कॉल भेजेगा और उन्हें पोल नंबर, लोकेशन का पता चल जाएगा, जिससे वो कम समय में पोल की मरम्मत कर सके, जिससे बड़ी जानहानि होने से बचाई जा सकती है. ડભોઈ પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે હાથ ધરેલ કડક કાર્યવાહીના ભાગરૂપે ડભોઈ તાલુકાના કરમાલ ગામેથી પોલીસે 2.70 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક બુટલેગરની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર KJ ચાલાને કરમાલ ગામે સ્કૂલ પાછળ આવેલા ઉદ્યોગ ફળિયામાં અડારી નીચે મોટી માત્રામાં દારૂ સંતાડવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. આ માહિતી મળતા જ ડભોઈ પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ રેડ કરી હતી. ડભોઈ પોલીસને તપાસ દરમિયાન પોલીસે કુલ 1076 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ બોટલોની કુલ બજાર કિંમત 2,70,562 જેટલી આંકવામાં આવે છે. દારૂનો જથ્થો એવી સાવચેતીથી સંતાડવામાં આવ્યો હતો કે સામાન્ય નજરે તેને ઓળખવું મુશ્કેલ હતો.
આ દારૂ પરેશભાઈ બારિયા દ્વારા સંતાડવામાં આવ્યો હોવાની માહિતી મળતા પોલીસે તેને સ્થળ પરથી જ ઝડપી પાડ્યો હતો. આરોપી દારૂને સગેવગે કરવાની તૈયારીમાં હતો. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, પેકિંગ સામગ્રી અને અન્ય ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ કબજે કરી લીધી છે. આરોપી પરેશભાઈ બારિયા વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરદાર એટ 150 યુનિટી માર્ચ અંતર્ગત ગુજરાતમાં સરદાર પટેલ સાહેબના જન્મસ્થળ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સુધી એક રાષ્ટ્રીય સ્તરની સરદાર એટ 150 યુનિટી માર્ચ તારીખ 26મી નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ભવ્ય પદયાત્રા યોજાનાર છે. તારીખ 26મી નવેમ્બરથી શરૂ થનાર આ પદયાત્રા નર્મદા જિલ્લામાં 3 ડિસેમ્બરે પહોંચ્યા ધામ ખાતે રાત્રે 7 કલાકે આવી પહોંચી રાત્રિ રોકાણ કરશે, જ્યાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે અને સાંસ્કૃતિક કાર્યક્રમ થશે. ત્યારબાદ તારીખ 4 ડિસેમ્બર રાજપીપળા રૂટ પર આવતા ગામો નરખડી, જેસલપુર, બીડ, રસેલા, ભદામ, કાલાઘોડા સર્કલ ખાતે સ્વાગત કરવામાં આવશે અને ભદામ ગામે બપોરે 2:30 કલાકે ગ્રામ સભા યોજાશે. જ્યારે રાજપીપળા પુરાણી ક્રિકેટ એકેડમી ખાતે સાંજે 4 કલાકે સરદાર સાહેબના જીવન પર પ્રેરણાદાયી સરદાર ગાથા સભા તેમજ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ, નૃત્ય, નાટિકા અને ડાયરો રજૂ કરશે. જ્યારે તારીખ 5 ડિસેમ્બર જિલ્લાના રૂટ પર આવતા ગામો વાવડી, નવા વાઘપરા, ફૂલવાડી, ભાણદરા ચોકડી, મોટી રાવલ ગામોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જેમાં ભાણદરા ચોકડી ખાતે 3 કલાકે સરકાર ગાથા સભા કાર્યક્રમ યોજાશે અને સાંજે ગરુડેશ્વર દત્ત મંદિર ખાતે 5 કલાકે ગ્રામ સભા અને ડાયરો રજૂ કરશે. 6 ડિસેમ્બર 2025ના રોજ આ પદયાત્રા એકતાનગર થઈને યાત્રા બપોરે 12:30 વાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાશે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પોલીસ સ્ટેશનમાં તકરારની ફરિયાદ નોંધાવા ગયેલા આધેડ અચાનક ઢળી પડ્યા. મોત નિપજતા પોલીસે PM કરાવી તપાસ હાથ ધરી. ભરૂચના દહેગામમાં મોટા અવાજે વાગતા મ્યુઝિક સિસ્ટમના મામલે થયેલ મારામારીમાં મોતમાં હત્યાનો ગુનો નોંધાયો. PM રિપોર્ટમાં હૃદય અને ફેફસામાં માર મારતા મોત થયાનું તારણ. પોલીસે 3 પૈકી 1ની કરી ધરપકડ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્વર્ગીય અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ. પુત્રી મુમતાઝ પટેલ ખાસ ઉપસ્થિત. કોંગ્રેસ આગેવાનો દ્વારા અર્પણ કરાઈ શ્રદ્ધાંજલિ. ઝઘડિયા તાલુકાને વિકાસની ભેટ. 17 માર્ગોના નવીનીકરણ કાર્યોનો ધારાસભ્યના હસ્તે શુભારંભ. તિલકવાડામાં કરંટ લાગવાથી મૃત્યુ પામેલ 2 શ્રમિકોને 50 લાખનું વળતર ચૂકવાશે. એકતાનગર કેવડિયાને જોડતા રેલવે લાઇનની કામગીરી દરમિયાન તિલકવાડામાં કરંટ લાગવાથી મૃત્યુ પામ્યા હતા. શ્રમિકોને 50 લાખનું વળતર એજન્સી દ્વારા ચૂકવવામાં આવનાર છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.